તો વાત કરીએ અમદાવાદમાં આજથી ફ્લાવર શો 2025નો પ્રારંભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોને ખુલ્લો મુકાશે। ફ્લાવર શો 3 થી 22 જાન્યુઆરી સુધી એટલે કે 20 દિવસ સુધી ચાલશે। ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। તો દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ ફ્લાવર સ્કલ્પચર બનાવાયા છે। મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી પણ મેળવી શકશે। તો સોમવારથી શુક્રવાર 70 રૂપિયા ટિકિટ અને શનિ રવિ દરમિયાન 100 રૂપિયા ટિકિટ રહેશે। બાળકો માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટરના સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે। જો લોકોનો ધસારો વધશે અને લોકો માંગ કરશે તો ફ્લાવર શો લંબાવવામાં આવશે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે। શું હાલની અપડેટ અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ઇન્ટરનેશનલ જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું છે આજે શુભારંભ કરવામાં આવશે। થોડી વારમાં જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે અહીં આવી જશે અને જે ફ્લાવર શો છે તે ફ્લાવર શોને ખુલ્લો મૂકશે। વિવિધ પ્રકારના જે સ્કલ્પચરો છે તે સ્કલ્પચરો જે ફ્લાવર શોનું છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે। તમે જોઈ શકો છો કે જે ફ્લાવર શોના એન્ટ્રન્સમાં જે વિશાળ જે કમળ છે તે કમળની પ્રતિકૃતિ છે તે તૈયાર કરવામાં આવી છે। આકર્ષક જે છે એન્ટ્રન્સ તૈયાર કરવામાં આવ્યું છે। તો વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સ વાઘ, ફ્લેમિંગો સહિત વાઘ, સિંહ, ફ્લેમિંગો સહિતના જે વિવિધ જે કાર્ટૂન કેરેક્ટર્સના પણ જે છે તે સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। તો આ સાથે ગરબા કરતી જે મહિલાઓ છે તે મહિલાઓ જે જૈન હઠીસીના જૈન ડેરા સહિતના જે વિવિધ સ્કલ્પચરો છે તે સ્કલ્પચરો તૈયાર કરવામાં આવ્યા છે। ગત વર્ષે જે ફ્લાવર શોને છે તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, ત્યારે આ જ પ્રકારના પ્રયાસો પણ આ વખતે હાથ ધરવામાં આવ્યા છે। આ વખતે વિશાળ જે બુકે છે તે બુકે તૈયાર કરવામાં આવે છે। 30,000 કરતા જે લાઈવ પ્લાન્ટ્સ છે તે લાઈવ પ્લાન્ટ્સ દ્વારા આ બુકે તૈયાર કરવામાં આવે છે અને તેને દ્વારા જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેળવવાનો જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવશે। વાત કરીએ જે ફ્લાવર શોના જે ટિકિટના રેટની, તો જે ટિકિટનો રેટ છે તે થોડો ગત વર્ષ કરતા વધારી દેવામાં આવ્યો છે। સોમથી શુક્ર છે તે 70 રૂપિયા અને શનિ રવિના 100 રૂપિયા છે તે ટિકિટના દર રાખવામાં આવ્યા છે। જે પ્રીમિયમ ટિકિટ દર પણ છે તે નક્કી કરવામાં આવ્યા છે। સવારે 9 થી 10 અને સાંજે 10 થી 11 છે તે પ્રીમિયર ટિકિટ દર રહેશે અને તેના દર છે તે 500 રૂપિયા રાખવામાં આવ્યા છે। ગત વર્ષે મોટી સંખ્યામાં જે ફ્લાવર શો ની લોકોએ મુલાકાત લીધી હતી। પીએમ દ્વારા પણ જે ફ્લાવર શોની પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે આ વખતે ઇન્ટરનેશનલ કક્ષાનો ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે મુલાકાતીઓની સંખ્યામાં કેટલો વધારો થાય છે તે જોવું રહ્યું। જી બિલકુલ ઝલક, વાત કરીએ કે 9 વાગ્યાની આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્વારા હસ્તે પ્રારંભ કરવામાં આવશે અને ખાસ કરીને નાઇટ ઝોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેના અંગે કેવી તૈયારીઓ હાલ જોવા મળી રહી છે? જી, જે ફ્લાવર શો છે તે ફ્લાવર શોને લઈને સંપૂર્ણ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે રંગબેરંગી જે ફૂલો છે, દેશ વિદેશના 21 થી વધુ પ્રજાતિના જે ફૂલો છે તે ફૂલો દ્વારા છે તે ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે। સ્કલ્પચર સાથે ફૂલોની વેલી સહિતની જે વિવિધ આકર્ષણો છે તે અહીંયા જોવા મળશે। સાથે સાથે રાતે આકર્ષક લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે। આકર્ષક લાઇટિંગ અને વિવિધ પ્રકારના જે ફૂલો છે તે ફૂલોની વેરાયટીને લઈને જે લોકો છે તે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આકર્ષક લાઇટિંગ અને ફૂલોને કારણે જે ફ્લાવર શો છે તે વધુ આકર્ષિત બનશે। જી, દર વર્ષેની વાત કરીએ કે દર વર્ષેની સંખ્યામાં વિદેશી લોકો જે હોય છે તે ખાસ કરીને આ આનંદ માણતા હોય છે। ખાસ કરીને જો વાત કરીએ કે આજુબાજુ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને આ સાથે જ ફ્લાવર શો પણ હોય છે, તો સહેલાણીઓ વધારે પડતા ત્યાં આગળ આવતા હોય છે, તો તે લોકો માટે ખાસ કેવી વ્યવસ્થા છે આ વખતે? જી, જે ફ્લાવર શો યોજાતો હોય છે, ખાસ કરીને જે શિયાળાનો સમય હોય છે ત્યારે એનઆરઆઈ લોકો ખાસ છે તે માદરે વતન આવતા હોય છે, ગુજરાતમાં આવતા હોય છે। તેને કારણે જે કાઇટ ફેસ્ટિવલ છે તે કાઇટ ફેસ્ટિવલની સાથે સાથે જે ફ્લાવર શો છે તે ફ્લાવર શોમાં પણ જે લોકો છે તે મુલાકાત લેતા હોય છે। ત્યારે જે
કોર્પોરેશન દ્વારા જે પીવાના પાણીની વ્યવસ્થા હોય, સાથે સાથે જે લોકો ફ્લાવર શોમાં જે ચાલીને જવા ના માંગતા હોય તેઓની માટે જે ઇલેક્ટ્રિક ગાડી છે તે ગાડી પણ રાખવામાં આવી છે. ખાસ કરીને આવા લોકો માટે પ્રીમિયમ ટિકિટ દર છે તે પ્રીમિયમ ટિકિટ રાખવામાં આવી છે. 500 રૂપિયાની જે પ્રીમિયમ ટિકિટ છે તે લઈને છે તેઓ સહેલાઈથી છે તે આ ફ્લાવર શો વિના ભીડ વગર છે તે તેની મજા માણી શકે છે. જી ઝલક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.